ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજથી ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેબિનેટ મંત્રી, સાંસદો, ધારાસભ્ય અને તમામ શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલુ થયો છે. સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં 3 જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે. સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે, શું આવી રીતે ભણશે ગુજરાત? કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું, નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી. આજે ગુજરાતમાં 1600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે, સાથે સરકારી કામો પણ કરે છે. 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી. ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે, ઝાડ નીચે ભણે છે, ઓટલા પર ભણે છે, સરકારી આવાસમાં ભણે છે, ગ્રામ પંચાયતમાં ભણે છે. આ વરવી વાસ્તવિકતા એ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે. 30 વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય, તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે. સરકાર એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે. છેલ્લા થોડા વર્ષની વાત કરીએ, 525 શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાના કારણે 5912 શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે. એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ, 2015માં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ 12502 હતી, જે વધીને 2024-25માં 13490 થઈ. એની સામે સરકારી શાળાઓ 35122 હતી, જે ઘટીને 34497 થઈ. આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે. પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં, જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો, જે સરહદી વિસ્તારો છે, ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ, એક બાજુ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે. આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા, નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા. સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે, થશે, પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે, ઓરડાઓની ઘટ છે એ પૂરે, આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે, એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે.